બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। મહાકાળી માઈની જય। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથાનું આદ પર્વ પહેલો ભાગ, અને એમાંય મચ્છવેદન ચાલી રહ્યું છે। આજે આપ સાંભળશો કડવો 102મો। આપણે 101માં કડવામાં જોયું કે દ્રુપદે વિશ્વકર્માને તેડાવીને 16 યોજન પૃથ્વી સાફ સફાઈ કરી છે। દ્રુપદની પાંચાલ નગરીની, એના નગરની બહાર અને મેદાન કર્યું છે મચ્છવેદન કરવા માટે। તો સાંભળો 102મો કડવો। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમાય। 16 યોજન પૃથ્વી વિશે વિશ્વકર્માયુભા, 16 યોજન પૃથ્વી વિશે વિશ્વકર્માયુભા, મંત્ર ભણીને જળની અંજલિ સાંટે છે તે સુબા। તેથી ભૂમિ પવિત્ર બનીને બીજી અંજલિ લીધી। 64 ગાઉની પવિત્ર ભૂમિને આરસ પહાણની કીધી। મેદાનની અંદર વિશ્વકર્માજીને ઉભા રહ્યા છે, અને ભગવાન વિશ્વકર્મા હાથમાં જળ લઈ મંત્ર ભણી અને જળની અંજલિ છાંટે છે। તેથી ભૂમિ પવિત્ર બની છે, અને બીજી અંજલિ હાથમાં લીધી છે, અને 64 ગાઉની આ પવિત્ર ભૂમિ આરસ પહાણની બનાવી છે। લીલા પીળા ને રંગ રાતા ચળકતા ચડી ચોટ, વળી જળ સાંટીને બનાવ્યો ફરતો કનકનો કોટ। તેમાં રૂપેરી કિનારી નાખીને કોંગરા કોંગરી જણાય, જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં શોભા હીરા માણેક દેખાય। અગ્નિ ખૂણે બારીઓ 3 વિવેક, ઈશાન ખૂણે શોભાવંતો દરવાજો કર્યો એક। તેમાં અમૂલ્ય શોભા બનાવીને મીનાકારી રઢિયાળ, હાંડીને તકતા ઝુમર ટાંગ્યા ગ્લાસ ને ઘડિયાળ। પછી સભામાં પશ્ચિમ દિશા મહેલ કર્યો તૈયાર, પછી સભામાં પશ્ચિમ દિશા મહેલ કર્યો એ વિવેક। ગોખ ચોક ને નોક ભરેલો આગળ ઝરૂખો એક, જાળી બારી અને અટારી જોતા લોભાય મન, ઝરૂખામાં દ્રૌપદી માટે મોડ્યું સિંહાસન।
પીળા ને રાતા રંગના ચળકતા એવા પથ્થર એમણે આરસપાનના બનાવીને વળી બીજી અંજલિ જળની છાંટી છે ને એની ફરતે સોનાનો કોટ બનાવ્યો છે, એમાં રૂપેરી કિનારી નાખી છે અને એના કાંકરી જેમ સોના રૂપાના ઝગમગે જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં એમને હીરા અને માણેક લગાયા છે કિનારે કિનારે. વાયવ્ય ને નૈઋત્ય અને અગ્નિ આ ત્રણ ખૂણે ત્રણ બારીઓ સારી સારી વિવેકથી મૂકી છે. ઈશાન ખૂણામાં દરવાજો કર્યો છે એક, અને એમાં અમૂલ્ય શોભા બનાવી છે. મીનાકારી રઢિયાળી હાંડી તકતા ઝુમ્મર એવા ટાંગ્યા લટકાયા છે, ગ્લાસ અને ઘડિયાળો લટકાવી છે. એવી શોભા કરી છે. પછી સભામાં પશ્ચિમ દિશામાં મહેલ બનાવ્યો છે વિવેકથી. એ મહેલની અંદર ગોખ છે, ચોક છે અને નોક ભરેલો છે. આગળ એક ઝરૂખો છે, જાળીઓ છે, બારી અને અટારી છે. મન લુભાઈ જાય એવી રીતે ત્યાં ઝરૂખાની અંદર દ્રૌપદી માટે આસન માંડ્યું છે, સિંહાસન માંડ્યું છે. મસ્તક ઉપર છત્ર સોનાનું ને આસન ચિત્ર ચિતરિયા, અનેક જાતના રંગ પૂર્યા ને જરીના વસ્ત્ર પાથરિયા. જડાવ જડેલા ઝવેર મઢેલા સ્ફટિક મણી અમૂલ્ય, હીરા ચળકે લીલમ લલકે ને ફરતી મોતીની ઝૂલ. શ્રોતાઓ, વિશ્વકર્માએ રચના રચી છે, શું બાકી રાખ્યું છે? માથાની ઉપર સોનાના ચિત્ર ચિત્ર્યા છે, છત્ર છે મોટું સોનાનું, એની ઉપર ચિત્ર ચિત્ર્યા છે. આસન ઉપર ચિત્ર ચિત્ર્યા છે, અનેક જાતના રંગ પૂર્યા છે, જરીના વસ્ત્રો પાથર્યા છે. ઝવેરી જેમ મઢે છે એવી રીતે જડાવ જરીઓથી મઢેલા અનેક પ્રકારના પડદાઓ લટકાવ્યા છે, સ્ફટિક મણીઓ લટકાવ્યા છે, હીરા ચળકે છે, લીલમ લળકે છે, ફરતી મોતીની ઝૂલો છે, એવી ત્યાં શોભા કરી છે. અને પછી દક્ષિણ દિશામાં જાય છે. એવી શોભા ત્યાં કરીને દક્ષિણ દિશા જાય. જળની અંજલિ મંત્ર ભણીને શોભા છાંટી ભૂમિમાં. જળની અંજલિ મંત્ર ભણીને છાંટી ભૂમિમાં. દક્ષિણ દિશાએ આવીને મંત્ર ભણીને જળની અંજલિ છાંટી છે વિશ્વકર્માજીએ. ચાર ચાર પગથિયાના આસન કીધા 56 કરોડ. ચાર પગથિયાના આસન કીધા 56 કરોડ. નવ પગથિયાનું એક કીધું ને બેસવા શ્રી રણછોડ. નવ પગથિયાનું એક કીધું ને બેસવા શ્રી રણછોડ. જળની અંજલિ જળ છાંટી છે દક્ષિણ દિશાની અંદર, એટલે ચાર પગથિયાના આસન કર્યા છે. 56 કરોડ આસન બનાવ્યા છે અને 9 પગથિયાનું એમાં એક આસન બનાવ્યું છે શ્રી રણછોડ દ્વારિકા વાળા ભગવાન શ્રી કૃષ્ણને બેસવા માટે. પ્રભુની સાથે બળદેવો બેસે, યાદવ સૌ આસપાસ. પછી પૂર્વ દિશામાં ગયા, મનમાં અતિ ઉલ્લાસ. પ્રભુ ભગવાનની જોડે બળદેવજી પણ બેસે, યાદવો સૌ આસપાસ બેસે, એવી રીતે ત્યાં રચના રચાવી. અને પછી વિશ્વકર્મા ભગવાન પૂર્વ દિશામાં ગયા. મનમાં અતિ એમને ઉલ્લાસ છે. મંત્ર ભણીને 84 સહસ્ત્ર ઢાળ્યા સિંહાસન. મંત્ર ભણીને 84 સહસ્ત્ર ઢાળ્યા સિંહાસન. અમૂલ્ય શોભા એની બનાવીને બિરાજે ક્ષત્રિયોના તના. મંત્ર ભણીને 84 સહસ્ત્ર આસનો ત્યાં સિંહાસનો બનાવ્યા છે. અમૂલ્ય એની શોભા બનાવી છે, બધા ક્ષત્રિયો બેસે એના માટે. જેવો રાજા તેવો ઊંચું માંડ્યું છે આસન. એકાદશ પગથિયાનું બેસે દુર્યોધન.
સર્વને આસન છત્ર સોનાના ને કીધું કારીગરી કામ, ટંટો તકરાર થાય નહીં તે જુજવા લખ્યા નામ. પછી ઉત્તર દિશાએ ગયા વિદ્યાનો નહીં પાર, મંત્ર ભણીને આસન કીધા 88,000. બબે પગથિયાના આસન બ્રાહ્મણ માટે કર્યા, મસ્તકે છત્ર તામ્ર ધાતુના મૃગ ચરમ પાથર્યા. જેવો રાજા તેવું ઊંચું આસન માંડ્યું છે. એક એકાદશ પગથિયાનું દુર્યોધનને આસન બનાવ્યું છે. બધાના આસન સોનાના કર્યા છે. કારીગરી વાળું કામ કર્યું, કોઈનો ટંટો તકરાર ન થાય એટલે જુદા જુદા નામ લખ્યા છે. પછી ઉત્તર દિશામાં ગયા છે. વિશ્વકર્મા ભગવાનની વિદ્યાનો પાર નથી. મંત્ર ભણીને એમને આસનો 88,000 ફરીથી બનાયા છે. બબે પગથિયાના આસન બ્રાહ્મણો માટે કર્યા છે. એમના મસ્તક ઉપર તાંબાના છત્ર છે અને મૃગની ખાલો પાથરી છે એમને બેસવા માટે, આસન માટે. આચમની પંચપાત્રો મૂક્યા ને ગૌમુખી માળા રૂંઢ. આચમનીઓ મૂકી છે, પંચપાત્રો મૂક્યા છે, ગૌમુખીની માળાઓ મૂકી છે. આચમની પંચપાત્રો મૂક્યા ગૌમુખીન માળા રૂંઢ. જે જોઈએ તે સામગ્રીને આગળ અગ્નિ કુંડ. એવી શોભા ત્યાં કરીને સભાની વચમાં જાય. જળ છાંટીને કુંડ બનાવ્યો ને સજીવન જળ કર્યું મ્યાય. જળ છાંટીને કુંડ બનાવ્યો સજીવન જળ કર્યું માય. માટે આસન પાથરી બધું બનાવી અને પછી તે પંચપાત્રો મૂકી, ગૌમુખીઓ મૂકી છે, રૂંઢની માળાઓ મૂકી છે. જેને જે સામગ્રી જોઈએ તે મૂકી અને આગળ અગ્નિનો કુંડ બનાવ્યો છે. એવી શોભા કરી અને સભાની વચમાં જઈ અને જળ છાંટીને કુંડ બનાવ્યો છે અને તેની અંદર જળ સજીવન કર્યું છે. જળનો ભરાઈ ગયો છે. લાંબો પહોળો અને ઊંડો નિર્મળ જળનો કીધો. મંત્ર વડે મહી દ્વાદશ ગૌનો સ્તંભ જ રોપી દીધો. તે મધ્ય ભાગ એક ખીલો તેણે બાંધ્યો ત્રાસ. ત્રાજવા બે નીચા ઝૂલે ખીલાથી એક વાસ. એવી ત્યાં શોભા કરી, જળ બનાવી, કુંડ સજીવન કરી, નિર્મળ કુંડ બનાવ્યું છે. મંત્ર વડે પછી 12 ગાઉનો સ્તંભ લાકડાનો એની જળની અંદર રોપી દીધો છે. એની મધ્ય ભાગમાં એક ખીલો છે, ત્રાસો, એને ત્રાસ બાંધેલો છે. નીચે 2 ત્રાજવાલ ઝૂલે છે અને ખીલાથી એક વાંસ છેટા છે. પછી સ્તંભને છેલ્લે ભાગે મંત્રથી મચ્છા મૂકી. આવે વાયુ આકાશનો તે ચાક ચડે ફરુકી. એટલું કરી અને પછી સ્તંભના છેલ્લા ભાગે મંત્રથી એમને માછલી મૂકી છે, સવામણ સોનાની. વાયુ આવે આકાશમાંથી એટલે ચાક ચડે અને ફરુકી રહી છે. માછલી છક 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 ફરે છે. પવનથી માછલી જોર જોર ફરે છે. એવી અમૂલ્ય શોભા બનાવી ને બોલાવ્યો દ્રુપદ રાય. ખામી હોય તો બોલજે તું જોઈ રાજી થાય. ખામી હોય તો બોલજે તું જોઈ રાજી રાય થાય. આપની ક્રિયામાં ન હોય ખામીને કઈને લાગ્યો પાય. આજ્ઞા માગી વિશ્વકર્મા એને ત્યાંથી થયા વિદાય.
અમૂલ્ય સ્વભાવ બનાવી અને પછી દ્રુપદ રાજાને બોલાયો છે કે રાજન, ખામી હોય તો કંઈ બોલજે. દ્રુપદ રાજા જોઈને રાજી થયા કે ભગવાન આપની ક્રિયામાં ખામી ન હોય કહીને એમને પગે લાગ્યા છે, આજ્ઞા માંગી અને વિશ્વકર્માજી ત્યાંથી વિદાય થયા છે. પછી દ્રુપદે પુત્રો તેડાવ્યા કારભારીને પ્રધાન, કયું દેશે દેશ પત્ર લખો ને તેડાવો સર્વ રાજન. પ્રથમ લખો છત્રપતિને સૌના શિરોમણી રાય, શિખંડી સુત દ્રુપદ કેરો લખવા લાગ્યો ત્યાં. દ્રુપદ રાજા એના પુત્રોને તેડાવે છે, કારભારી બોલાવ્યા, પ્રધાન બોલાવ્યો, કહ્યું કે દેશ દેશ પત્ર લખો અને બધા રાજાઓ બોલાવો. પ્રથમ પત્ર છત્રપતિ દુર્યોધનને લખો, એ બધાનો શિરોમણી રાજા છે. દ્રુપદ રાજાનો પુત્ર શિખંડી પત્ર લખવા બેઠો છે અને દ્રુપદ રાજા શું લખાવે છે? દ્રુપદ રાજા લખાવે છે શ્રી હસ્તિનાપુર, શિરછત્ર શિરોમણી સૌના યસતણાતુર. શિર છત્ર શિરોમણી સૌના યસતણાયાતુર. અતિ ઉત્તમ નામ દુર્યોધન ધૃતરાષ્ટ્રના તના, લિખી તંગ પંચાળ દેશનો દ્રુપદ સેવક જના. નમ્રતા પૂર્વક વિનંતી મારી ધ્યાનમાં લેજો રાય, મુજ ઘેર યજ્ઞમાંથી થઈ છે પ્રગટ એક કન્યાય. છે રૂપવંતી નામ દ્રૌપદી, તેના લગ્ન ને સારું, મચ્છવેદ સ્વયંવર રચો થાય પાવન ઘર મારો. આપને આવે ઉત્તમ દિશે, આપને આવે ઉત્તમ દિશે, જો હોય પાધરા પાસા. આ કન્યા તમ કુળમાં શોભે, મને છે એવી આશા. વૈશાખ સુધી પંચમીએ લગ્નનું મુહૂર્ત સાર, વૈશાખ સુધી પંચમીએ લગ્નનું મુહૂર્ત સાર. માટે આવજો કુટુંબ લઈને વહેલા દિવસ 4. દ્રુપદ રાજા લખાવે છે કે શ્રી હસ્તિનાપુર શિરછત્ર શિરોમણી સૌના યસ્તણા આતુર, અતિ ઉત્તમ નામ દુર્યોધન રાય ધૃતરાષ્ટ્રના પુત્ર, લિખિતમ પંચાળ દેશથી દ્રુપદ રાજા તમારો સેવક. નમ્રતાપૂર્વક વિનંતી છે મારી, તે ધ્યાનમાં લેજો. મારા ઘરે યજ્ઞમાંથી એક કન્યા પ્રગટ થઈ છે, એ રૂપવંતી છે, તેનું નામ દ્રૌપદી છે અને તેના લગ્નને સારું મચ્છવેદ સ્વયંવર રચ્યો છે. તમે પધારો તો મારું આંગણું, મારું ઘર પવિત્ર થાય અને આપને આવવાથી ઉત્તમ થશે. જો પાધરા પાસા હશે, કુદરત લખ્યું હશે, તો આ કન્યા તમારા કુળમાં શોભશે, મને એવી આશા છે.
વૈશાખ સુદ પાંચમના દિવસે લગ્નનું મુહૂર્ત છે, માટે બધું કુટુંબ લઈને વહેલા 4 દિવસ પહેલા આવજો, એવો પત્ર લખીને આપે છે. એવો પત્ર લખીને આપ્યો પોતાના સેવક હાથ, જા જઈ દેજે હસ્તિનાપુરમાં છત્રપતિ નરનાથ. પછી બીજા દેશમાં લખ્યા ને જેનું ભાગ્ય ફળશે, જે ધણી મચ્છવેદ કરશે ને તેને કન્યા મળશે. વૈશાખ સુધી પંચમીનું મુહૂર્ત છે નિર્ધાર, 2-4 દિવસ વહેલા આવો સૌ છત્રીના કુમાર. એટલી બીના બીજાને લખીને પછી કર્યો વિવેક, દ્વારકા વિશે કૃષ્ણ પ્રભુને પત્ર લખ્યો એક. વૈશાખ સુદ પાંચમે લગ્નનું મુહૂર્ત છે, માટે બધા વહેલાસર આવજો અને 4 દિવસ પહેલા આવજો, એવો પત્ર લખી પોતાના સેવકને હાથમાં આપ્યો અને જઈને હસ્તિનાપુરમાં છત્રપતિ નરનાથને આપજો. બીજા દેશમાં પત્ર લખ્યા, જેનું ભાગ્ય ફળશે અને જે ધણી મચ્છવેદ કરશે તેને કન્યા મળશે. વૈશાખ સુદ પાંચમનું મુહૂર્ત નિર્ધાર છે, 2-4 દિવસ વહેલા આવો એવા બધા ક્ષત્રિયોને પત્ર લખી બધાને બીના લખીને પછી વિવેકથી દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણને પત્ર લખે છે. રાજા દ્રુપદ અને એનો પુત્ર શિખંડી લખે છે અને દ્રુપદ લખાવે છે. હું ગરીબને ઘેર કન્યા યજ્ઞમાંથી થયેલી, તેને પરણાવવાને માટે મચ્છવેદ સભા રચેલી. હું ગરીબને ઘેર કન્યા યજ્ઞમાંથી થયેલી, તેને પરણાવવાને માટે મચ્છવેદ સભા રચેલી. તે ટાણે તમે વહેલા પધારો, મને કરો પાવના, યાદવ કુળ કુટુંબ લાવજો રે જગજીવન. એટલી બીના એમાં લખી પછી એટલી બીના એમાં લખી પછી 88,000 સર્વ ઋષિને વિનંતી પૂર્વક લખ્યા નમસ્કાર. મહારાજા મુજ ઘેર પધારવા સર્વ કરુણા કરજો, ઘરગામ મારું પાવન થાશે દયાદાસની ધરજો. એ બીનાના ઋષિને લખ્યા ને મોકલી દીધા તરત, રાજાના સેવક સંચર્યા તે સૌને પહોંચાડ્યા પત્ર.
હું ગરીબ છું પ્રભુ, મારા ઘરે યજ્ઞમાંથી કન્યા થયેલી છે, નીકળી છે, તેને પરણાવવા માટે મચ્છવેદની સભા રચી છે. તે ટાણે તમે પ્રભુ વહેલા પધારજો, મને પાવન કરજો અને યાદવો કુળ સાથે લાવજો, મારા જગજીવન આધાર. એટલું પત્રની અંદર લખીને પછી 88,000 સર્વ ઋષિ મુનિને વિનંતી કરી અને પત્ર નમસ્કાર કરીને મોકલ્યા છે કે મહારાજ મારા ઘરે પધારવા સર્વે કરુણા કરજો, મારું ઘર ને ગામ પાવન થશે અને આ દાસ ઉપર દયા ધરજો. એટલા ઋષિ મુનિઓને વિનંતીથી પત્ર લખીને તરત મોકલી દીધા. રાજાના સેવકો તરત નીકળ્યા છે, બધા સૌને પત્રો પહોંચાડ્યા છે. દેશ દેશાંતર વાર્તા ચાલી, શોભા થવાની સારી, ઉદ્યોગ અર્થે ગરીબ ગરબા વળી ગયા વેપારી. 10 દિવસ પહેલા ગયા લોકો અપરંપાર, નગર બહાર બજાર મોડ્યા ને વેપારી કરે વેપાર. દેશ દેશાંતરમાં વાત ચાલી છે કે ત્યાં ખૂબ શોભા થશે અને એટલા માટે ઉદ્યોગ માટે ગરીબ ગુરબા અને વેપારીઓ ત્યાં ગયા છે. 10 દિવસ પહેલા જઈને તેમને અપરંપાર નગર બજારો માંડી છે. અપરંપાર લોકો પહોંચી ગયા છે અને બજાર માંડ્યા, વેપારી વેપાર કરે તેવી રીતે. ગામમાં ન મળે જરાય જગા, ભીડ ભરાણી ભારે, દ્રુપદ રાયે બ્રાહ્મણ સારું મુકામ બાંધ્યો તેવારે. ગામમાં જગ્યા ન મળે એવી ભીડ ભરાણી છે. દ્રુપદ રાજાએ બ્રાહ્મણો માટે મુકામ તરત તૈયાર કર્યા છે. વૈશાખ સુધી પડવાને દિવસે ક્ષત્રિય થયા તૈયાર, પોતપોતાનું સૈન્ય લઈને નીકળ્યા ગામ બહાર. વાજતે ગાજતે ક્ષત્રિયો ચાલ્યા ને માર્ગે માં ગયા છે. વાજતે ગાજતે ક્ષત્રિયો ચાલ્યા માર્ગે માં ગણ્યા છે. ભાટચારણા બહુ યશ બોલે ને રસ્તે અપસરા નાચે. ભાટચારણ બહુ યશ બોલે ને રસ્તે અપસરા નાચે. વૈશાખ સુદ એકમના દિવસે ક્ષત્રિયો બધા તૈયાર થઈ પોતપોતાનું સૈન્ય લઈ અને ગામ બહાર નીકળ્યા છે. વાજતે ગાજતે બધા ક્ષત્રિયો ચાલ્યા આવે છે. માર્ગે માગણો યાચે છે, ભાટ ચારણો બહુ યશ બોલે છે, રસ્તામાં અપ્સરાઓ નાચે છે. એ રીતે સૌ ક્ષત્રિય ચાલ્યા ને પાંચાલમાં પરવર્યા. એ રીતે સૌ ક્ષત્રિયો ચાલ્યા પાંચાલમાં પરવર્યા. નગરની બાર ડેરા તંબુ તાણી તાણી ઉતર્યા. એવી રીતે બધા ક્ષત્રિયો ચાલ્યા છે, પાંચાલ દેશમાં આવ્યા છે. નગરની બહાર ડેરા તંબુ જ્યાં છે ત્યાં તાણી તાણીને ઉતર્યા છે. દ્વારિકામાંથી યાદવ ચાલ્યા બળવંત 56 કરોડ. દ્વારિકામાંથી યાદવ ચાલ્યા બળવંત 56 કરોડ. હળધારી હળ લઈને ચાલ્યા ચક્રધારી રણછોડ. હળધારી હળ લઈને ચાલ્યા ચક્રધારી રણછોડ. તે પણ આવ્યા પંચાળ દેશે દ્રુપદે આદર કર્યા. રાજા લોકના તંબુઓથી જુદી જગે ઉતર્યા. દ્વારિકાથી ભગવાન યાદવ
56 કરોડ સાથે લઈ અને યાદવો 56 કરોડ ચાલ્યા છે. હળધારી હળ લઈને ચાલ્યા છે અને ચક્રધારી ભગવાન રણછોડ ચક્ર લઈને આવે છે કૃષ્ણ ભગવાન, અને બળદેવજી હળ લઈને આવે છે. એ પણ પંચાલ દેશમાં આવ્યા. દ્રુપદે એમનો આદર કર્યો અને રાજા લોકોના તંબુથી એમને જુદી જગ્યાએ ઉતારો આપ્યો છે. એટલે ઋષિઓ આવવા માંડ્યા દ્રુપદ ઉલટ ધારે, બ્રાહ્મણ માટે મઠ બોધેલો ત્યો તેમને ઉતારે. એક એક બ્રાહ્મણની સેવામાં એક એક સેવક મૂક્યો, જે જોઈએ તે હાજર કરે ચતુર કઈ ન વચુક્યો. કઈક આવ્યા ને કઈક આવે છે, કઈક કરે તૈયારી. ધૂમ્ર ઋષિને પત્ર પહોંચો ને તે વાંચો ખૂંખારી. ધૂમ્ર ઋષિને પત્ર પહોંચો ને તે વાંચો ખૂંખારી. એટલામાં ઋષિઓ આવવા માંડ્યા છે. દ્રુપદના ત્યાં ઉલટ કરીને બ્રાહ્મણો માટે મઠ બાંધેલો છે. ત્યાં ઋષિઓને ઉતારો આપે છે. એક એક બ્રાહ્મણની સેવામાં એક એક સેવક મૂક્યો છે દ્રુપદ રાજાએ. જે જોઈએ તે હાજર કરે છે. ચતુર છે એટલે કઈ ચૂકતો નથી. કઈક આવ્યા છે ને કઈક હજી આવે છે, કઈક તૈયારી કરે છે. આ બાજુ ધૂમ્ર ઋષિને પણ પત્ર પહોંચ્યો એટલે એમને ખુખારો ખાઈને વાંચ્યો છે. સાંભળ્યો સર્વે વિદ્યાર્થીએ, સાંભળ્યો કુંતાતન. સાંભળ્યો સર્વે વિદ્યાર્થીએ ને સાંભળ્યો કુંતાતન. એક એક ને શાન કરીને ઉઠ્યા ધર્મરાજન. બધા વિદ્યાર્થીઓએ સાંભળ્યો અને કુંતાજીના 5 પાંડવોએ એમને પત્ર વાંચ્યો, સાંભળ્યો એટલે પછી એક એકને શાન કરી છે અને ધર્મરાજા ઉઠ્યા છે ત્યાંથી. ધર્મ પહેલા ઉઠ્યા ને પછી ઉઠ્યા માત. વ્યાસ વલ્લભ વાણી વદે ઉઠ્યા ચારે ભ્રાત. હવે આગળ શું થશે તે આપણે 103માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ, જય દ્વારિકાધીશ. ઓમ નમો નારાયણ.